આજે મોરબીના ધારાસભ્ય છે કાંતિભાઈ અમૃતિયા એ છે રાજીનામું આપવા માટે છે સવારમાં ગાંધીનગર રવાના થયા હતા એવા દ્રશ્યો જોવા મળ્યા. હવે એ દ્રશ્યોમાં ખાસ વાત એ હતી જે ગાડીમાં સવાર થઈને કાંતિભાઈ અમૃતિયા છે ગાંધીનગર રવાના થયા હતા એ ગાડી નંબર છે GJ36 એ જે 9444 લગભગ છે કાંતિભાઈના નામે જ રજીસ્ટર છે. એ ગાડીમાં છે PUC છે ને એ છેલ્લા 1 વર્ષ થયા છે એ બાકી બતાવે છે. વિચાર કરો જ્યારે આ ગાડી છે 2023માં રજીસ્ટર થઈ ત્યારથી 2024 સુધીનું PUC છે એમાં ઇનબિલ્ટ આવે છે એટલે 1 વર્ષનું PUC તો ત્યારે જ નીકળી ગયું હોય. ત્યાર પછી જે PUC છે એ કઢાવવામાં નથી આવ્યું. મતલબ છે 1 વર્ષ થયા છે આ ગાડી છે સતત છે PUC વગર છે દોડી રહી છે અને એમાં છે બે છે ઝડપી વાહન હકાલવાના છે ચલાણ પણ છે એ પેન્ડિંગ બતાવે છે. અને નવાઈની વાત તો એ છે એમાં 2 ચલાણ બીજા છે ભરેલા છે ને એમાંથી ને 1 ચલાણ છે 2500 રૂપિયાનું PUC નું ભરેલું છે. બોલો, એટલે એકવાર છે આ ભાઈએ છે PUC નું ચલાણ પણ ભરેલું છે છતાં પણ છે એ PUC કઢવેલી નથી. અને સોશિયલ મીડિયામાં પણ આ ધારાસભ્ય અંગે એવી વાત ચાલી કે ગોપાલભાઈને છે 2 કરોડ રૂપિયા દેવાની વાત પછી કરે, પેલા છે સનાડા રોડે જઈ અને 200 રૂપિયાની છે PUC કઢાવી લે. આવી મજાક છે સોશિયલ મીડિયામાં ચાલી હતી. એટલે સવારમાં છે ગુજરાતના ઘણા નાગરિકોએ છે પોસ્ટ કરીને ગુજરાત પોલીસને કીધું કે આ ધારાસભ્યની ગાડીમાં છે PUC પેન્ડિંગ છે તો કાર્યવાહી કરો. તો પણ છે ગુજરાત પોલીસ દ્વારા છે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. એટલે ગુજરાત પોલીસને ખાસ કહેવું હતું કે તમે જે જનતાને જે કેવો સંદેશ આપવા માંગો છો ને એ ક્લિયર કરો. જો તમે જે નેતાઓનો ગાડીના જે મેમા નથી પાડી શકતા તો જનતા પાસે પણ છે એ મેમો લેવાનું બંધ કરી દો. તમે જે એક વાત ક્લિયર કરો કે નેતાની ગાડીમાં પણ છે કાં તો છે એ મેમા આપતા જાઓ અને એની પાસેથી પણ દંડ વસૂલતા જાઓ, નકર છે જનતાને ખોટી હેરાન કરવામાં. એટલે કાયદા છે એ 2 રીતે છે એ ન વર્તી શકે, કાયદાને જે એક જ રીતે વર્તવું પડે. જો તમે જે જનતાની ગાડીમાં છે આવા બધા નિયમો લાગુ કરો છો તો જે ગાડી છે વિધાનસભાની અંદર સુધી જાય છે, વર્ષમાં ઘણીવાર છે આ ધારાસભ્યો છે વિધાનસભાની અંદર જતા હોય છે તો ત્યાં સુધી છે તમે જે ચેક નથી કરતા અને વર્ષ દિવસ ત્યાં જઈ જો ધારાસભ્યોની સાંસદ સભ્યોની ગાડીઓમાં છે એ PUC ને આવું ન હોય અને ચાલતું હોય તો જનતાનો છે આમાં કોઈ વાક ન ગણી શકાય. એટલે ગુજરાત પોલીસ છે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે અને આવી રીતે છે જેટલા ધારાસભ્યો છે વિધાનસભામાં આવે છે બધાની ગાડીના છે એ બધા કાગળિયા છે ચેક થવા જોઈએ એટલે ગુજરાતની જનતાને ખબર પડે કે ગુજરાત પોલીસ છે એ કામ કરે છે. એટલે જનતાને કહું છું કાયદો છે એ ડબલ રીતે વર્તતો હોય તો તમારે પણ છે એ જ રીતે વર્તવાની જરૂર છે. બધા જાગજો અને વિસાવદરવાળી કરજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.